શકે છે, નફરત કરી પાછા પ્રેમ ન કરી શકે તમને. પણ કૃષ્ણનો સ્વભાવ છે એ પ્રેમ જ કરે, ક્યારે કોઈને નફરત કરતો જ નથી. અને એના સ્વભાવનો એક ગુણધર્મ એ પણ છે, પ્રેમ કરે એને પણ પમાડી દે અને નફરત કરે એને પણ પમાડી દે છે કૃષ્ણ. આ દુનિયામાં પ્રેમ કરનારા લોકો બહુ સામાન્ય શબ્દ છે. આઈ લવ યુ બહુ સામાન્ય છે. પ્રેમ કરનારા લોકો કહે, વાતે વાતે કહેતા હોય આઈ લવ યુ, થોડીક વાર થાય તો આઈ મિસ યુ, આઈ વિથ યુ ઓલવેઝ, આ બધા શબ્દો આવતા હોય છે. પણ મારે આજે પ્રાર્થના કરવી છે કે તમે જેને પ્રેમ કરતા હો ને, તમે જેને પ્રેમ કરતા હો એને આઈ લવ યુ નહીં કહો તો ચાલશે, એને આઈ મિસ યુ નહીં કહો તો ચાલશે, આઈ વિથ યુ નહીં કહો તો ચાલશે, પણ એટલું કહેજો આઈ અન્ડરસ્ટેન્ડ યુ, હું તને સમજી શકું છું. પ્રેમમાં પ્રેમ કરવાની, યાદ કરવાની જરૂર નથી, એને સમજવાની જરૂર છે. આઈ અન્ડરસ્ટેન્ડ યુ. એક માણસ બીજા માણસને સમજે એ સાચો પ્રેમ છે. તો કૃષ્ણના આ સ્વરૂપને કે જેનામાં માથામાં મોર પીછ શોભે, બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ, બેબ્રદવાસ કનક કપિશમ વૈજયંતીમ ચમાલા. વૃંદારણ્યમ સ્વપદરમણમ ત્રાવિશદગીત કીર્તિ. તેરા સ્વરૂપ ન્યારા ન્યારા, તન મન ધનયો વારા. સ્વરૂપ ન્યારા ન્યારા, તન મન ધનયો વારા. ઓ મોર મુગુટ ધરનારા, મારી ભૂલો ના ભૂલનારા, દ્વારિકા વાળા, દ્વારિકા વાળા, દ્વારિકા વાળા, દ્વારિકા વાળા. ગાઈએ ભાવ સે. કેટલો સુંદર શબ્દ વપરાય. તમે સત્વ ગુણના છો સ્વામી અને બધાયના અંતર્યામી છો. ભગવાન, તમે મારા ભાઈના દીકરા, મારા ભત્રીજા નથી. તમે અંદર અને બહાર રહેનારા, ભીતરમાં પણ તમે છો અને બહાર પણ તમે છો. તમે પૂર્ણ પુરુષોત્તમ છો. તમે બધાના કલ્યાણ કરનારા છો. તમે સત્વ ગુણને ધારણ કરનારા છો. તમે સદગુણના સ્વામી છો. અમારામાં એક સદગુણ આવે, સત્વ ગુણ અમારામાં આવી જાય તો અમારો સ્વામી તમે થઈ જાઓ. क्या भाव लिखा है भगवान ने. તમે સદગુણના છો સ્વામી, તમે સર્વદા અંતર્યામી. તમે સદગુણના છો સ્વામી, તમે સર્વદા એક વાત તમને કહી દો ભલા ભગવાન, આ 7 દિવસ
દિવસમાં જેટલી પણ કથા આવે, જેટલા પણ કીર્તનો આવે, જે ગીતો આવે, એમાં તમારે ખોવાઈ જવું બહુ જરૂરી છે, યાદ રાખજો. હો? જ્યાં સુધી તમે આ કથામાં કે કીર્તનમાં ખોવાશો નહીં ને, ત્યાં સુધી આ દુનિયામાં તમને કંઈ જડશે નહીં. એકવાર ખોવાઈ જવું જરૂરી છે, અને તમે ખોવાઈ જાઓ પછી આખી દુનિયા તમને ગોતશે. તમારે ખોવાવું જરૂરી છે. ઘરેથી નાનું બાળક રમતું રમતું જ્યારે શેરીમાંથી બીજી શેરીમાં વયું જાય, હવે બીજી શેરીમાં ગયું હોય, એ રમતું જ હોય, અને છતાં આખું ઘર એને ગોતવા નીકળે છે હે ને? તો એક પોતાની રમતમાં ખાલી ખોવાયેલું માણસ એને આખું ઘર ગોતવા નીકળે. તમે એકવાર ઠાકોરજીમાં ખોવાઈ જાઓ, આખી દુનિયા તમને ગોતવા નીકળી પડશે. इसलिए भाव से તમે સદગુણ ના છો સ્વામી, તમે સર્વદા અંતર્યામી. તમે સદગુણના છો સ્વામી, તમે સર્વદા અંતર્યામી. તમે અણુમાં છો કિંતુ વિરાટમાં વસનારા. તમે અણુમાં છો કિંતુ વિરાટમાં વસનારા. હે ધર્મ ધુરંધર, તમે ગીતા ગાઈ. હે ધર્મ ધુરંધર, ગીતા ગાઈ. ચક્ર સુદર્શન વાળા, દ્વારિકા વાળા, દ્વારિકા વાળા, દ્વારિકા વાળા, દ્વારિકા વાળા. तेरा स्वरूप न्यारा न्यारा, मेरे तन मन धन यो वारा. સ્વરૂપ ન્યારા ન્યારા, મેં તો તન મન ધન મોહાયા. ઓ મોર મુકુટ ધરનારા, મારી ભૂલો ના ભૂલનારા. દ્વારિકા વાળા, દ્વારિકા વાળા, દ્વારિકા વાળા, દ્વારિકા વાળા. જય દ્વારિકાધીશ. તમે શબ્દ છો મોહન પ્યારા, તમે સુર છો મુરલી વાળા. તમે સપ્ત છો મોહન પ્યારા, તમે સૂર છો મુરલીવાળા. તમે અલખ ધણીનું યારાધન, સચરાચર મુરનારા. તમે અલખ ધણીનો આરાધન, તમે સચરાચર યુભનારા. તમે ફેરા તમે ભક્ત મુગાર્યા. તમે ફેરા ટાળ્યા, ભક્ત મુગાયા. શ્યામ વેદ વસનારા. દ્વારિકા વાળા, દ્વારિકા વાળા, દ્વારિકા વાળા. ત્યારે માણસ કોઈ પાર્ટીમાં જાય ને, ત્યારે એ પાર્ટીમાં ખાલી મગજને જ મજા આવે, એ પાર્ટીમાં ખાલી આંખોને જ મજા આવે, એ પાર્ટીમાં ખાલી કાનને જ મજા આવે. પણ કથા એક એવું ક્ષેત્ર છે કે એમાં આવે એટલે માણસના આત્માને મજા આવી જાય, એનો આત્મા નાચી ઉઠે. તમે ધર્મ ધુરંધર અને વિરાટમાં વસનારા છો.
એ ગીતાના ગાયક, આ આખા પદમાં જો એક પંક્તિ ગમી હોય ને તો એક જ છે, મારી ભૂલો ના ભૂલનારા છો. આ દુનિયામાં કોઈ ભૂલ કરે અને એને દંડ આપો ને એ બહુ અઘરું નથી ગઈ, હાવ હેલું છે. પણ ભૂલ કરે, દંડને પાત્ર હોય છતાં એની ભૂલને ભૂલી જાવી ને એ બહુ અઘરું છે આ સંસારમાં. કોઈને માફ કરી દેવું બહુ બહુ જ અઘરું છે. મારી ભૂલો ના ભૂલનારા દ્વારિકાવાળા છો. દ્વારિકાવાળા શબ્દ તો અહીંયા જે રચયિતા છે એને કૃષ્ણ પ્રત્યે પ્રેમ હશે એટલે કદાચ દ્વારિકા લખ્યો છે. બાકી તમે જેને માનતા હો ને બધા જ એવા ભગવાન છે જે ભૂલોને ભૂલનારા છે. તમે જેને માનો છો તેને. ફરી એક વાર શબ્દ છો મોહન પ્યારા, તમે સુર છો મુરલી વાળા. તમે સપ્ત છો મોહન પ્યારા, તમે સૂર છો મુરલી વાળા. તમે લખગણી લુયા, સચરાચર મુરનારા. તમે યલક ધણી આરાધન, તમે સચરાચર યોગનારા. તમે પીરા કાળા, તમે ભંગ મુગાર્યા. તમે પીરા કાળા, ભંગ મુગાર્યા. શ્યામ વેદ વસનારા દ્વારિકાવાળા, 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 દ્વારિકાવાળા. સ્વરૂપ ન્યારા ન્યારા, મેરે તન મન ધન યો વારા. આયા સ્વરૂપ ન્યારા ન્યારા, મેં તન મન ધન્યો વાયા. મુકુટ ધરનારા, મારી ભૂલો ભૂલનારા દ્વારિકાવાળા, तेरा स्वरूप न्यारा न्यारा, मैंने तन मन धन यो वारा. तेरा स्वरूप गाइए. तेरा स्वरूप न्यारा न्यारा, मैंने तन धन यो वारा. અહીં જેટલા બેઠા છો બધા ગાઓ. આ પંક્તિ તમારા ભાગમાં હમણાં આવશે. તેરા સ્વરૂપ ન્યારા ન્યારા, મેને તન મન ધન યો વારા. મારી ભૂલો ના ભૂલનારા બા. ઓ મોર મુગુટ ધરનારા, મારી ભૂલો ના ભૂલનારા દ્વારિકા દ્વારિકા. હજી એક વાર ગાઓ. દ્વારિકા. આ સંસારમાં ભૂલો ને ભૂલવા વાળું કોઈ હોય તો એકમાત્ર કૃષ્ણ છે વાલા ભક્તો. અને એ કૃષ્ણનું સ્વરૂપ એટલું સારું છે. તેરા સ્વરૂપ ન્યારા ન્યારા. અને ભગવાનને જોઈ અને પછી આપણે આપણા રહેતા જ નથી ક્યારેય.
પરમાત્માને જોયા પછી આપણે આપણા રહેવું જ ન જોઈએ. પરમાત્માનું થઈ જવું જોઈએ. પરમાત્માને આપણે આપણું આપી દેવું જોઈએ. શું? ત્વદિયમ વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પયેત. આ સંસારનો માણસ પરમાત્માએ આપેલી સંપત્તિ પરમાત્મા માટે આપે, એમાં નવાઈ નથી. પરમાત્માએ આપેલી સત્તાથી પરમાત્માના સત્કર્મમાં કોઈ મદદ કરે એ નવાઈ નથી. પણ નવાઈ તો એ છે કે ભગવાનને આપેલું શરીર ભગવાનને આપી દેવું એ બહુ મોટી મોટાઈ છે. પરમાત્માને આ શરીર આપી દેવું જોઈએ. મયુરધ્વજ નામના રાજા પાસે જ્યારે ભગવાન આવે છે કે મને તમારું શરીર કરવતથી વેડાવીને આપો, તમારો જમણો અંગ મને મળી જાય તો મારી ઈચ્છા સંપન્ન થઈ જાય. મયુરધ્વજના દીકરા અને એની પત્ની આ બંને જણાના હાથમાં કરવત આપી અને મસ્તકથી એના બે ભાગ કરે. બે ભાગ થાય, એમાં જમણી આંખ રડતી નથી, ડાબી આંખ રડે છે. એટલે બ્રાહ્મણના વેશમાં આવેલા ભગવાને કીધું કે મારે આવું શરીર જોતું નથી હવે, આ તો દુખી થયા, તમારી આ ડાબી આંખમાંથી આંસુ નીકળ્યા છે. અને ત્યારે મયુરધ્વજ બોલ્યા છે કે મહારાજ, બાપજી, આ ડાબી આંખ તો એટલા માટે રડે છે કે એને ઈર્ષા આવી છે કે હું કેટલી અભાગી છું. આ મારું ડાબું અંગ એટલા માટે રડે છે કે મારા એવા તે ક્યાં પાપ હતા કે ભગવાનના કામમાં આ જમણું શરીર કામ આવ્યું, આ મારો ડાબું અંગ કામ ના આવ્યું. ત્વદિયમ વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પયે. હે કૃષ્ણ, મેં આપકા હું. તો ભગવાનના એ સ્વરૂપમાંથી આપણને આનંદ મળે છે. પરમાત્મા જગતની ઉત્પત્તિ કરનારા, વિશ્વોત્પત્યાદિ હેતવે. અને સૌથી મોટી વાત એ છે પરમાત્માનો સ્વભાવ સારો છે. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. કૃષ્ણ, આપનો સ્વભાવ સારો છે. તમે આ સંસારના 3 તાપ છે, આદિદૈવિક, આદિભૌતિક અને આધ્યાત્મિક. આ ત્રિવિધ તાપોમાંથી તમે મુક્ત કરનારા છો. અને ખાલી આ તાપોનો નાશ નથી કરતા, તમે વિનાશ કરો. નાશ કરેલું પાછું ઉદ્ભવે, વિનાશ થયેલું ક્યારેય ઉદ્ભવ ન થાય. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. તો ભગવાન ઠાકોરજીના સ્વરૂપને વંદન કર્યા, ભગવાનના સામર્થ્યને વંદન કર્યા, પરમાત્માના સ્વભાવને વંદન કર્યા. એકલા કૃષ્ણને નહીં, અહીંયા શ્રી કૃષ્ણને પ્રણામ કર્યા છે. શ્રી એટલે રાધાજીનું રૂપ છે, ત્યાં રાધા અને કૃષ્ણને પ્રણામ કર્યા. મેં એક નહીં, આપ સૌએ પ્રણામ કર્યા. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. કૃષ્ણ, हम आपको प्रणाम करते हैं. તો ભગવાનને પ્રણામ કર્યા. પદ્મપુરાણમાં ભગવાનને પ્રણામ પેલા જગતગુરુને કર્યા અને બીજું પ્રણામ સદગુરુને કર્યા છે. યમ પ્રવ્રજन्तમનુપેતમપેત કૃત્યં દ્વૈપાયનો વિરહકાતરયા જુહાવ. પુત્રેતિ તન્મયતયાતરરોభిનેદો સ્તં સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. સદગુરુ રૂપી ભગવાન સુખદેવને પ્રણામ કર્યા. લાગી ગયું. 16 વર્ષ સુધી માના ઉદરમાં રહ્યા અને એ નીકળ્યા. જ્યારે નીકળતાની સાથે જ એમણે વૈરાગ્ય લાગ્યું. સંસાર મૂકીને નીકળ્યા. એના પિતાજી એમની પાછળ દોડે. પુત્રેતિ તન્મયતયા તરવોભિનય. પાગલ બનીને એની પાછળ દોડે છે. ત્યારે જંગલના એ વૃક્ષોએ એને ઉપદેશ કર્યો
કે વ્યાસજી, તમે તમારા સંતાનની પાછળ, તમારા પુત્રની પાછળ આટલા બધા પાગલ બનીને ન દોડો. તમારો દીકરો એનું એકનું નહીં, આ સંસારના જીવોનું કલ્યાણ કરવા માટે ભ્રમણ કરે છે. એને જવા દો. આવા સંતાનને તો આપણે સંસારને આપી દેવા જોઈએ. વૃક્ષો એમ કહે છે, અમારી પાસે જુઓ ફળ અમને લાગે એટલે અમે નીચા નમીને પણ ફળ આપી દઈએ છે સંસારને. માણસ ફળ આપી દેવું, આપ પાછા જતા રહો. એને ભ્રમણ કરવા દો. અને આમ પણ આ સંસારમાં 4 વસ્તુઓનું નિર્માણ કેવલ ને કેવલ પરમાર્થ માટે જ થયું છે. સરોવર તરુવર સંત જન ચોથાઈ બરસે મેઘ. પરમાર્થના કારણે ચારે ધર્યા છે દેશ. પરમાર્થના કારણે 4 વસ્તુ, સરોવર, તરુવર એટલે વૃક્ષ, સંતજન અને ચોથાઈ બરસે મેઘ. આ વરસાદ આ પરમાર્થ માટે થઈ અને પોતે અવતારને ધારણ કરે છે. આપને જવા દો. તો જગત ગુરુ અને સદગુરુને વંદન કર્યા છે. અને પછી આ કથા નૈમિષારણ્યના દિવ્ય પવિત્ર ક્ષેત્રમાં, જ્યાં 88,000 શૌનકાદિક ઋષિ મુનિઓને સુત નામના પુરાણી ભેગા મળ્યા અને યજ્ઞ કરતા હતા. યજ્ઞમાં મધ્યાંતરે ઘટિકાદ્વયમ, જ્યારે વિશ્રામ હતો એ 2 ઘડી એટલે કે 48 મિનિટનો વિશ્રામ હતો. તે 48 મિનિટનો વિશ્રામનો સમય પણ વ્યર્થ ન વયો જાય એટલે સંધ્યાવંદન કરી અને સુત નામના પુરાણી સાથે જ્ઞાનની પુરાણોની કથા સાંભળવા બેઠા છે. અને એને પ્રાર્થના કરતા કહ્યું, નૈમિષે સુતમાસિનમ અભિવાદ્યમ મહામતીમ. કથામૃત રસાસ્વાદ કુશલ સૌનકો બ્રવીત. બાબાજી, અમે તમને પ્રણામ કરીએ છીએ, તમારું સ્વાગત કરીએ. નૈમિષે સુતમાસિનમ અભિવાદ્યમ મહામતીમ. અભિવાદન થયું એટલે એને રાજીપો થયો. અને અમે આપની પાસે કંઈક અપેક્ષા લઈને બેઠા છીએ. અમારી પ્રાર્થના છે, જેમ આકાશમાં સૂર્ય ઉગે અને અંધકારનો નાશ થાય, એમ તમે કરોડો સૂર્ય સમાન હે જ્ઞાનના પ્રદીપ, અમે તમને પ્રાર્થના કરીએ છીએ, અમારા જીવનમાં અંધકાર જે અજ્ઞાનનો છે એને હટાવી અને જ્ઞાનનો પ્રકાશ ફેલાવો. અજ્ઞાન ધ્વાંત વિધ્વંસ કોટિ સૂર્ય સમ પ્રભ. સૂતાખ્યાહિ કથાસારમ મમ કારણ રસાયનમ. બાપજી, અમારા કાનમાં એવો રસ રેડો કે જેને લઈને અમને શાંતિની અનુભૂતિ થાય, અમને શાંતિ અપાવો. આ દુનિયામાં ભગવાને બધું આપ્યું હોય, શાંતિ જ ન આપી હોય. એ જેની પાસે માગવા જવી પડે. પૈસો આપ્યો હોય, સંતાન આપ્યા હોય, સંતાનને ધંધો સારો આપ્યો હોય, બધું આપ્યું હોય, પણ છેલ્લે ભગવાન પાસે જઈને કહેવું પડે, હે ભગવાન શાંતિ આપો. એ નથી એ. ભગવાન અમને આનંદ મળે એટલા માટે કંઈક આપો. અમને એવી કંઈક ચીજ આપો કે અમને આનંદ મળી જાય. અમારે શું કરવું જોઈએ શાંતિ મેળવવા માટે? ત્યારે સુત નામના મહાપુરાણે કહ્યું, તમે ભાગવતની કથા સાંભળો. બાપજી, ભાગવતની કથા શા માટે? તો કહે, પુરાણેષુ ચ સર્વેષુ શ્રીમદ ભાગવતમ પરમ યત્ર પ્રતિપદમ વિષ્ણુર ગીયતે બહુધર્ષિભિ. પદ્મ પુરાણમાં લખ્યું છે કે ભાગવતના એક એક શબ્દમાં પરમાત્માના નામનો રસ ભર્યો છે. યત્ર પ્રતિપદમ વિષ્ણુર ગીયતે બહુધર્ષિભિ. એટલા માટે તમે ભગવાનની કથા, ભાગવતની કથા સાંભળો, જે તમને શાંતિ અપાવશે. બાપજી, અમે ક્યાં જઈએ કથા સાંભળવા? એટલે શોનકોએ પ્રાર્થના કરી કીધું, બાપજી તમે જ અમને કથા સંભળાવો.
એટલે સૂત નામના મહાપુરાણીએ શૌનકોને કથામાં આટલા પ્રવૃત્ત જોઈ, કથા પ્રત્યે આટલી ભાવનાઓ જોઈ અને સૂત નામના મહાપુરાણી કથા કહેવા તૈયાર થયા. સાવધાનથી સાંભળો, હું તમને ભાગવતની કથા સંભળાવું, તમે સાવધાનથી સાંભળજો. આ કથા તમને ભગવાનમાં પ્રેમ છે એટલે કહું છું. અને આ કથા સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભય નાશનમ, સંસારના ભયમાંથી છોડાવવા માટેની આ કથા છે. સંસારમાં ભય શેનો છે? મૃત્યુનો, કે હું મરી જઈશ તો શું થશે. મૃત્યુનો ભય છોડાવે, મૃત્યુમાંથી નહીં છોડાવે ભાગવત, યાદ રાખજો. મૃત્યુના ભયમાંથી છોડાવે એવી ભાગવત કથા, જેને મરણનો ડર જ નીકળી જાય, જેને મૃત્યુ પરમાત્મા સુધી લઈ જવાનું સાધન છે, એનો ડર છે. સંતો કહે છે મરને સે સબ જગ ડરા, મેરે મન આનંદ કબ મરિયો કબ મિલિયો પૂર્ણ પરમાનંદ. તો સાવધાનથી સાંભળો, હું તમને કથા કહું. કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્ણાશ હે તવે, શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલોકિરેણ ભાષિતમ. કલૌ કિરેણ ભાષિત. કીર એટલે પોપટ, પોપટ એટલે શુક, શુક એટલે ભગવાન સ્વયં શિવ. જે સુખદેવજી મહારાજે ગાયું એ ભાગવત ગ્રંથ તમે સાંભળો સાવધાન થઈને. ભાગવતજીના મહાત્મામાં લખ્યું છે કે જે માણસ ભાગવતની કથા સાંભળવા આવે એમણે શું કરવું? તો લખ્યું છે એને સાવધાન થઈને સાંભળવું. તદહમ તે વિધાસ્યામી સાવધાન તયા શૃણુ. માણસ સાવધાન થઈને રહે, અહીંયા સજાગ રહે. અહીંયા આવીને એબસન્ટ નથી રહેવાનું, અહીંયા પ્રેઝન્ટ રહેવાનું છે. શરીરથી નહીં, મનથી અહીંયા રહેવાનું છે. અને જેટલા લોકો મનથી અહીંયા નથી રહેતા ને એ હુઈ ગયા કહેવાય. મન વગરનું કામ કરો એ સુતા સુતા કામ કર્યું કહેવાય. અને જે લોકો સુતા સુતા કામ કરે, એટલે કે જે લોકો સુતા સુતા કથા સાંભળે, એ બીજા જન્મમાં સાપ બને, એ બીજા જન્મમાં અજગર બને. દેવી ભાગવતમાં લખ્યું છે કે જે માણસ કથામાં આવીને હુઈ જાય, હુઈ જવાનો અર્થ એ છે કે શરીર અહીંયા બેઠું હોય ને મન બીજે લગાડી દીધું હોય કામે, તો એવો માણસ બીજા જન્મમાં સાપ બને છે. અને જે માણસ જાગતો હોય છતાં તમને જગાડે નહીં, આ વચ્ચે વચ્ચે કીર્તન એટલે જ